નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં દુમાડ ચોકડીથી વડોદરા તરફ આવતા ડાબી બાજુ અનુરાગ બંગલા પાસે મુખ્ય વરસાદી ડ્રેનેજ લાઇનનું ઢાંકણ આખું તૂટી ગયું છે। વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં આ રીતે વિવિધ વિસ્તારોમાં વરસાદી ડ્રેનેજના ઢાંકણ તૂટેલા જોવા મળે છે। વહેલી તકે તમામ વિસ્તારોમાં વરસાદી ડ્રેનેજના ઢાંકણ તૂટેલા હોય તો સમારકામ કરીને નવા નાખવા માટે જાગૃત નાગરિક દ્વારા પાલિકાને વિનંતી કરવામાં આવી છે।